ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તથાગત એકેડમી દ્વારા રેવન્યુ તલાટીની બેચ માટે મિશન તલાટી કરી અને એક સિરીઝ અમે આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેના અંદર ગણિતના દરેક ચેપ્ટર્સ તમને કવર કરાવવામાં આવશે. જે તમારા મેઇન ચેપ્ટર્સ છે એ બધા ચેપ્ટર્સ કવર કરાવવામાં આવશે. એના સિવાય એક બીજી વાત કે ભાઈ, તથાગત એકેડમી દ્વારા રેવન્યુ તલાટી માટે ઓફલાઈન બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, જેના ડેમો લેક્ચર્સ શરૂ છે. જે લોકો પણ ઇન્ટરેસ્ટેડ હોય એ વિદ્યાર્થીઓએ આ નંબર પર કોન્ટેક્ટ કરી અને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને લેક્ચર્સ અટેન્ડ કરવાના રહેશે. હવે આપણે શરૂઆત કરીએ તો ભાઈ જુઓ, ગણિતના અંદર ઘણા બધા એવા ચેપ્ટર્સ છે કે જેના અંદર સ્ટુડન્ટ્સને તકલીફ પડતી હોય છે, બરાબર. એના અંદરથી જ એક ચેપ્ટર છે તમારું લસા અને ગુસા. તો આ શ્રેણીની શરૂઆત આપણે લસા અને ગુસાથી કરીએ છીએ. શેનાથી કરીએ છીએ? લસા અને ગુસા. હવે જનરલી સ્ટુડન્ટ્સને લસા અને ગુસા એની બેઝિક ડેફિનેશનના અંદર તકલીફ હોય છે કે લસા કોને કહેવાય અને ગુસા કોને કહેવાય. તો પહેલા આપણે લસા અને ગુસા વિશે વાત કરીએ. તો લસાનું ફૂલ ફોર્મ છે, લસાનો મતલબ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી. શું થાય છે? લઘુત્તમ સામાન્ય અવયવી. અને જો આને આપણે ઇંગ્લિશમાં લખીએ તો એને શું કહેવાય છે? લીસ્ટ કોમન મલ્ટીપલ. શું કહેવાય છે? લીસ્ટ કોમન મલ્ટીપલ. અને એ જ રીતે ગુસાની વાત કરીએ તો ગુસાનું પૂરું નામ થાય છે ગુરુત્તમ સામાન્ય અવયવ, જેને કહેવાય છે હાઈએસ્ટ કોમન ફેક્ટર, એટલે કે HCF. જનરલી લસાને ઇંગ્લિશના અંદર LCM કહેવાય છે અને ગુસાને ઇંગ્લિશના અંદર શું કહેવાય છે? HCF કહેવાય છે. ઘણી જગ્યાએ આપણને લસા અને ગુસાના બદલે LCM અને HCF શબ્દ વાપરવામાં આવે છે. હવે અહીંયા લસા અને ગુસાની વાત કરીએ તો લસાના અંદર લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુસાના અંદર ગુરુત્તમ સામાન્ય અવયવ. તો સૌથી પહેલા તો આપણને આ બે ટર્મ વિશે ખબર હોવી જોઈએ કે અવયવી અને અવયવ વચ્ચે ફરક શું છે. તો આપણે સૌથી પહેલા અવયવી અને અવયવ વચ્ચે ફરક સમજી લઈએ અને એના પછી આપણે આગળ વધીએ. તો હવે અહીંયા વાત કરીએ તો અવયવ અને અવયવી એ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ આપણે અહીંયા જોઈ લઈએ. એક બાજુ આવશે અવયવ અને અવયવ. અવયવ કોને કહેવાય? તો અવયવની વાત કરીએ તો એક ઉદાહરણ લઈને સમજી લઈએ. 12 ના અવયવ. તો 12 ના અવયવ કયા થશે? 1, 2, 3, 4, 6 અને 12. તો 12 ના અવયવી કોને કહેવાય? કે જે સંખ્યા વડે તમે 12 ને ભાગો તો 12 ને નિશેષ ભાગી શકાય, એ બધા તમારા શું થશે? 12 ના અવયવ થશે. જે સંખ્યાઓ વડે તમે 12 ને નિશેષ ભાગી શકો છો એ બધી જ સંખ્યાઓ શેના અંદર આવશે? 12 ના અવયવના અંદર આવશે. બીજી વાત કરીએ, જુઓ, 1 છે તો એને તમે ભાગી શકો, 2 છે એના વડે તમે 12 ને ભાગી શકો, 3 છે એના વડે તમે 12 ને ભાગી શકો. બીજું ઉદાહરણ લઈએ, 8 ના અવયવ, 18 ના અવયવ લઈએ. 18 ના અવયવ કયા થશે? 18 ના અવયવ 1, 2, 3, 6, 9 અને 18. તો આ બધા તમારા શું થાય? 18 ના અવયવ. 1 ને તમે ભાગશો તો ભગાશે, 2 વડે 18 ને ભાગશો તો ભગાશે, 9 વડે ભાગશો તો ભગાશે. તો 18 ના અવયવ તમારા કયા થશે? 1, 2, 3, 6, 9 અને 18. એનો મતલબ એવો કે જે સંખ્યાઓ વડે તમે 18 ને નિશેષ ભાગી શકો છો એ દરેક સંખ્યા તમારા શેના અંદર આવશે? 18 ના અવયવના અંદર આવશે. તો આ પહેલી વાત. બીજી વાત કે આ જે અવયવ આપણે લખ્યા છે, તો આ અવયવના અંદર જો કોઈ મને એમ પૂછે કે ભાઈ કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ શું થાય? જો કોઈ મને આવું પૂછે તો તમે જુઓ કે ભાઈ 12 ના અવયવના અંદર સૌથી મોટો અવયવ 12 છે, 18 ના અવયવમાં સૌથી મોટો અવયવ 18 છે. એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ હોય
તે કોણ હોય છે? સંખ્યા પોતે હશે. કોણ હશે? સંખ્યા પોતે હશે. અને કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ, કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એ કોણ હશે? તો તમે જુઓ 12 છે, 12 નો સૌથી નાનો અવયવ કયો છે? 1. 18 છે, તો 18 નો સૌથી નાનો અવયવ કયો છે? 1. એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ હંમેશા શું હશે? 1 હશે. બરાબર. હવે બીજી વાત કરીએ કે ભાઈ જો તમારે અવયવ શોધવા છે કોઈ પણ સંખ્યાના, તો તમે હંમેશા શેનો ઉપયોગ કરશો? ભાગાકારનો ઉપયોગ કરશો. શેનો ઉપયોગ કરશો? ભાગાકારનો ઉપયોગ કરશો. બરાબર. તો તમને શું મળશે? કોઈ પણ સંખ્યાના અવયવ મળશે. તો આ વાત હતી અવયવની. હવે વાત કરીએ અવયવીની. તો અવયવીને આપણે ડાયરેક્ટ ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ મારે 8 ના અવયવી લખવા છે. શેના? 8 ના અવયવી. તો 8 ના અવયવી શું થશે? 8 8 દુ 16, 24, 32, 40, 48, 56 ઇન્ફાઇનાઇટ સુધી ચાલી જશે. તો એનો મતલબ જો મારે અવયવીની બેઝિક ડેફિનેશન આપવી હોય તો હું શું કહી શકું કે અવયવી એ બીજું કંઈ જ નથી પણ આપેલી સંખ્યાનો એક ઘડિયો છે. શું છે? આપેલી સંખ્યાનો એક ઘડિયો છે. અથવા તો તમે આને બીજું શું કહી શકો? 8 ના ગુણક પણ કહી શકો. શું કહી શકો? 8 ના ગુણક પણ કહી શકો કે અવયવી શું છે? તો કે ભાઈ આપેલી સંખ્યાના શું છે? ગુણક છે. કોઈ બીજું ઉદાહરણ લઈએ. ધારો કે 14 ના અવયવ. તો 14 ના અવયવી શું થશે? તો 14 14 દુ 28, 14 તરી 42, 14 ચોક 56, 14 પંચા 70 એમ ઇન્ફાઇનાઇટ સુધી તમારે શું થશે? ચાલી જશે. તો 14 ના અવયવી શું થશે? 14, 28, 42. મતલબ કે મૂળ મુદ્દે આપણે વાત શેની કરવાની થાય? 14 ના ઘડિયાની વાત કરવાની થાય છે. હવે અવયવીના અંદર એક બીજી વસ્તુ કે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવી શું થાય? કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવી. તો તમે જુઓ 8 ના અવયવી લખ્યા, 14 ના અવયવી લખ્યા, એ કોઈ જગ્યાએ તમને મોટામાં મોટો અવયવી દેખાશે? આ તમારું ઇન્ફાઇનાઇટ સુધી છે. 14 ના અવયવી તમારા શું છે? ઇન્ફાઇનાઇટ સુધી છે. એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ મળે નહીં. કેમ? કારણ કે ઇન્ફાઇનાઇટ સુધી છે. ઇન્ફાઇનાઇટ મતલબ અનંત સુધી છે. તો એનો કોઈ જ છેડો છે નહીં. અને અવયવીના અંદર સૌથી નાના અવયવીની વાત કરીએ તો કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવી. તો હવે તમે જુઓ આપણે જે 8 ના અવયવ લખ્યા એ 8 ના અવયવીના અંદર દેખાય કોણ છે? સૌથી નાનામાં નાનો અવયવી 8. 14 ના અવયવી લખ્યા તો એના અંદર સૌથી નાનામાં નાનો અવયવી કયો છે? 14. તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવી હંમેશા સંખ્યા પોતે થશે. બરાબર. તો આ વાત કરી સૌથી મોટા અવયવી અને સૌથી નાના અવયવી. સૌથી મોટો અવયવી તમને કોઈ દિવસ મળશે નહીં અને સૌથી નાનામાં નાનો અવયવી હંમેશા શું હશે? સંખ્યા પોતે હશે. અને છેલ્લી વાત કે ભાઈ જો આપણે અવયવી શોધવા હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? ગુણાકારનો ઉપયોગ કરીશું. કેમ ગુણાકારનો? આપણને ખબર કે ભાઈ 8 ના ઘડિયો લખવો હોય તો 8 નો ઘડિયો લખવા માટે મારે શેનો ઉપયોગ કરવો પડે? ગુણાકારનો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24. 14 નો ઘડિયો લખવો હોય તો મારે શેનો ઉપયોગ કરવો પડે? ગુણાકારનો. 14 એકા 14, 14 દુ 28, 14 તરી 42. તો આ રીતે અવયવી અને અવયવ વચ્ચે આ ડિફરન્સ છે. અવયવી કોને કહેવાય અને અવયવ કોને કહેવાય? અવયવ અને અવયવ. આ બેઝિક ડિફરન્સ તમને ખબર હોવો જોઈએ. એના આધારે આપણે લસાની આગળ વાત કરીશું. તો બધાએ આ બેઝિક ડિફરન્સનો સ્ક્રીનશોટ લઈ લેવો જેના લીધે તમને આગળ આ વસ્તુ કામ આવે. હવે આગળ વાત કરીએ તો લસાની વાત કરીએ. તો સૌથી પહેલા લસાની વાત કરીએ તો લસાનું ફૂલ ફોર્મ શું છે? લસાનું ફૂલ ફોર્મ લઘુત્તમ સામાન્ય લઘુત્તમ સામાન્ય અવયવ. બરાબર. આ તમારું લસાનું
ફૂલ ફોર્મ છે. ડન. હવે લસાના અંદર આપણે જ વાત કરીએ કે ભાઈ 12 અને 18 નો મારે શું શોધવું હોય? લસા શોધવો હોય. શેનો? 12 અને 18 નો મારે શું શોધવું હોય? લસા શોધવું હોય. તો મારે 12 ના શું લખવા પડે? અવયવી. અને 18 ના પણ શું લખવા પડે? અવયવી. તો 12 ના અવયવી શું લખાય? 12 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સિત્તા 84, 12 અઠ્ઠા 96, 12 નવા 108 અને એમ ઇન્ફાઇનાઇટ સુધી જશે. અને 18 ની વાત કરીએ તો 18 ના અવયવી શું આવશે? 18 નો ઘડિયો જ આવશે. 18 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 છક 108, 18 સિત્તા 126 એમ ઇન્ફાઇનાઇટ સુધી તમારા જશે. બરાબર. હવે લસાના અંદર અવયવી તો આપણે લખી દીધા. હવે આપણને એના અંદર શું જોવે છે? સામાન્ય અવયવી. તો હવે જોઈશું કે ભાઈ 12 અને 18 ના જે અવયવી લખ્યા એમાંથી સામાન્ય અવયવી કયા છે? તો સામાન્ય અવયવી તમને કયા દેખાય? તો સૌથી પહેલા એક તો તમને દેખાય 36, બીજું તમને શું દેખાય? 72, બીજું તમને શું દેખાય? 108. એનો મતલબ કે 12 અને 18 ના સામાન્ય અવયવી કયા થયા? તો 12 અને 18 ના સામાન્ય અવયવી થયા 36, 72, 108, 144 એમ ઇન્ફાઇનાઇટ સુધી જશે. હવે એના અંદર મારે શું જોવે છે? તો ભાઈ જે સામાન્ય અવયવી હતા એ સામાન્ય અવયવીમાંથી મારે શું જોવે છે? લઘુત્તમ. લઘુત્તમનો મતલબ શું થાય? સૌથી નાનામાં નાનો. તો જે 12 અને 18 ના સામાન્ય અવયવી લખ્યા છે એ 12 અને 18 ના સામાન્ય અવયવીના અંદર મને સૌથી નાનામાં નાનો સામાન્ય અવયવી કયો દેખાય છે? 36. તો આ 36 એ મારા માટે શું કહેવાશે? લસા કહેવાશે. આ 36 એ મારા માટે શું કહેવાશે? લસા કહેવાશે. તો આ રીત હતી કે જે આપણે નાનપણના અંદર ધોરણ 6, 7, 8, 9, 10 ના અંદર આ રીતે આપણે શું કરતા હતા? લસા શોધતા હતા. એ વખતે એક બીજી મેથડથી પણ આપણે લસા શોધતા હતા. અને એ મેથડ કઈ હતી? તો જનરલી એ વખતે આપણે ભાગાકારની મેથડથી કોઈ પણ સંખ્યાના લસા શોધતા હતા. કઈ મેથડથી? ભાગાકારની મેથડથી. તો પહેલા ભાગાકારની મેથડ જોઈ લઈએ. ભાગાકારની રીતથી લસા કઈ રીતે શોધી શકાય? બરાબર. 12 અને 18 વાળું ઉદાહરણ લઈએ કે ભાઈ 12 અને 18 ના લસા શોધો. તો જનરલી આપણે એ વખતે શું કરતા હતા? તો એ વખતે આ રીતે બોક્સ બનાવતા હતા 12 અને 18 અને જે સામાન્ય અવયવી રહ્યા 12 અને 18 એના અંદરથી સૌથી નાનામાં નાના સામાન્ય અવયવીથી આપણે શરૂઆત કરતા હતા. તો 12 અને 18 માં કોમન શું દેખાય તમને? 2 દેખાય. તો 2 12 આવે તો વધે શું? 6 અને 9. 6 અને 9 એના અંદર હજી 2 દેખાય તો હજી 2 કોમન નીકળે વધે શું? 3 અને 9. હવે અંદર 2 કોમન દેખાતા નથી તો હવે શું શેનાથી ભાગ ચલાવીએ? 3 થી. તો 3 12 આવે તો વધે શું? 1 અને 3. હજી તમને 3 અંદર દેખાય 3 ને 12 કાઢો તો 3 તો 1 અને 1. જ્યારે તમારે લસાના અંદર દરેક સંખ્યાના અંદર 1 1 આવી જાય એનો મતલબ કે તમારો લસા અહીંયા શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. અને ડાબી બાજુ જેટલી પણ સંખ્યાઓ મળે છે આ બધી જ સંખ્યાઓનો આપણે શું કરવાનો? ગુણાકાર કરવાનો. તો કઈ કઈ સંખ્યાઓ છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. એનો મતલબ કે 12 અને 18 નો લસા કેટલો થશે? 36 થશે. તો આ તો આપણે એવી મેથડ હતી કે જે આપણે નાનપણના અંદર યુઝ કરતા હતા 6, 7, 8, 9, 10 ના અંદર. પણ અહીંયા તમે એક વસ્તુ જુઓ કે ભાઈ જ્યારે પણ હું આ લસા શોધું છું 12 અને 18 નો તો હું ભાગ ચલાવું છું તો બેઝિકલી અહીંયાથી મને દેખાય કે ભાઈ 12 અને 18 ના અંદર સૌથી મોટો અવયવ કયો છે? 6. તો સૌથી મોટો અવયવ મેં અંદરથી 12 કાઢી દીધો તો અહીંયા વધ્યું શું? 2 અને 3. હવે 2 અને 3 છે એ 2 અને 3 માંથી કોઈ સામાન્ય વસ્તુ દેખાતી નથી. તો કોઈ સામાન્ય વસ્તુ દેખાતી નથી તો આપણે જનરલી શું કરીએ કે ભાઈ અહીંયાથી પહેલા 2 કોમન નીકાળીએ પછી 3 નીકાળીએ. પણ એના કરતાં બેટર કે હવે આપણે આગળ કોઈ વસ્તુ કરવી જ નથી 2 અને 3 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી તો આપણે શું કરી દઈએ? આનો ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ. શું કરી દઈએ? આનો ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ. તો 6 દુ 12, 6 ગુણ્યા 2 ગુણ્યા 3, 6 દુ 12 અને 12 તરી 36. તો 36 મારો શું થઈ ગયો? લસા થઈ ગયો. બરાબર. તો આ એક એવી મેથડ હતી કે જે આપણે નાનપણના અંદર યુઝ કરતા હતા. પણ હવે કોમ્પિટિટિવ એક્ઝામના અંદર જ્યારે પણ આપણને આ રીતે વસ્તુ દેખાય છે આ મેથડનો ઉપયોગ કરીએ નો ડાઉટ. પણ હવે થોડું મોડિફાઈ કરીએ
કે ભાઈ અહીંયાથી આપણને જે કોમન દેખાતો હતો એ આપણે કોમન સૌથી મોટામાં મોટો અવયવ નીકાળી દીધો. હવે અહીંયા આપણા જોડે કોઈ કોમન અવયવ દેખાતો જ નથી અથવા તો કોઈ કોમન સંખ્યા આપણને અહીંયા દેખાતી જ નથી. તો હવે આપણે શું કરી દઈએ, ડાયરેક્ટ 6 ગુણ્યા 2 ગુણ્યા 3 અને આપણને જે સંખ્યા મળી આપણા માટે શું કહેવાશે, લસા કહેવાશે. તો આ એક મેથડ હતી તમારી ભાગાકારની મેથડ કે જેનાથી તમે શું કરી શકો છો, દાખલા ગણી શકો છો. એક બીજો દાખલો લઈએ, આવો ને આવો. 25, 30 અને 40 એનો લસા શોધો. તો સીધું બોક્સ બનાવી દેવાનું, 25, 30 અને 40. ઓકે. હવે જે કોમન દેખાતું હોય સૌથી મોટામાં મોટો અવયવ એ કોમન નીકાળો. તો અહીંયા તમને શું દેખાય, 5 કોમન દેખાય. તો અહીંયા શું વધશે, 5, 6 અને 8. હવે કે 6 અને 8 માંથી હજી પણ કોમન દેખાય. શું કોમન દેખાય, 2 કોમન દેખાય. તો 2 કોમન નીકાળો. તો 2 અહીંયા બહાર નીકાળીએ તો વધે શું, 5, 3 અને 4. હવે અહીંયા જુઓ કે ભાઈ 5, 3 અને 4 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો હવે એને કોઈ અલગથી બહાર લખવાની જરૂર નથી. આપણને ખબર છે કે હવે કોઈ જગ્યાએ કોમન નીકળતું નહીં તો આપણે શું કરવું પડે, આ બધાનો ગુણાકાર કરી દેવાનો. તો 5 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 4 બધાનો ગુણાકાર કરો. 5 દુ 10, 10 પંચું 50, 50 તરી 150, 150 ચોક 600. તો એનો મતલબ કે મારો લસા કેટલો થશે, 600 થશે. કેટલો થશે, 600 થશે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો લસા ભાગાકારની રીતથી શોધી શકો. બરાબર, ડન. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો શું શોધીશું, લસા શોધીશું. આગળ બીજા 1-2 એક્ઝામ્પલ લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે કોઈ પણ સંખ્યાનો લસા શોધી શકીએ છીએ. ધારો કે એક્ઝામ્પલ લઈએ 12, 30 અને 45. તો 12, 30 અને 45. હવે આના અંદર બોક્સ બનાવો કે ભાઈ 12, 30 અને 45 નો મારે શું શોધવાનો, લસા. તો કોમન શું દેખાય તમને સૌથી પહેલા, કે ભાઈ મને કોઈ જગ્યાએ 2, 3 કે 5 કોમન દેખાય. અહીંયા મને 3 કોમન દેખાય. કેટલા, 3. તો 3 બહાર નીકાળો. 3 બહાર નીકાળે કેટલા વધ્યા, 4 તરી 12, 10 તરી 30 અને 15 તરી 45. હવે શું કોમન દેખાય, તો હવે મને કોમન દેખાય ભાઈ આ જગ્યા હજી 2 કોમન દેખાય. કેટલા કોમન દેખાય, 2 કોમન દેખાય. 4 અને 10મું. કો તો ભાઈ તમે એવું પણ કરી શકો 10 અને 15 માંથી જે કોમન નીકળતું એ નીકાળી શકો. તો 10 અને 15 માંથી આપણે 5 કોમન નીકાળીએ તો અહીંયા શું વધશે, 4, અહીંયા વધશે 2 અને અહીંયા વધશે 3. હજી પણ 4, 2 અને 3 માંથી શું કોમન નીકળે, 2 કોમન નીકળે. તો હજી 2 કોમન નીકળે. તો 2 કોમન નીકળે તો અહીંયા 2, 1 અને 3. હવે તો અહીંયા જુઓ કે હવે કોઈ જ સંખ્યા અહીંયા કોમન નીકળતી નથી. તો આપણે શું કરશું, બધી વસ્તુઓનો ગુણાકાર. તો 3 ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. 3 પંચા 15, 15 દુ 30, 30 દુ 60, 60 તરી 180. એનો મતલબ કે મારો લસા કેટલો આવશે, 180 આવશે. કેટલો આવશે, 180 આવશે. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. 18, 72, 108. તો હવે અહીંયા જુઓ કે ભાઈ 18, 72 અને 108 છે. તો હવે સૌથી પહેલા તમારે ચેક કરવાનું કે મને જેટલી પણ સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાનો અવયવ થાય છે કે નહીં. તો અહીંયા જુઓ કે ભાઈ જે 18 છે તમારા 72 નો શું અવયવ. તો 18 તમારા 72 નો અવયવ છે. તો 18 ને હું શું કરી દઈશ, કેન્સલ કરી દઈશ. હવે મારી જોડે વધ્યું શું, તો કે ભાઈ 72 છે અને 108 છે. તો ચોકડી બનાવો, 72, 108. હવે આના અંદર ભાગ ચલાવો તો સીધે સીધું તમને દેખાય ભાઈ બંનેમાંથી કોમન શું નીકળે, 36. તો 36 કોમન નીકળે. તો 36 દુ 72 ને 36 તરી 108. પણ એના માટે તમને ઘડિયા આવડવા જોઈએ. અને ઘડિયા ના આવડે તો અહીંયા તમને સીધી રીતે દેખાય ભાઈ પહેલા 6 કોમન નીકળે. તો 6 કોમન નીકળો તો 12 હશે અને અહીંયા તમને શું દેખાશે, 18 દેખાશે. બરાબર, 12 અને 18, 12 અને 18 એમાંથી પાછા તમે 6 કોમન નીકાળશો એટલે 2 અને 3 વધશે. બરાબર. હવે 36 અહીંયા તમારા 12 નીકળી ગયા, 2 અને 3 વધે છે. 2 અને 3 માંથી હવે કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો ડાયરેક્ટ ગુણાકાર કરી દો. તો 36 ગુણ્યા 2 ગુણ્યા 3. 36 ગુણ્યા 5 કેટલા થાય, 36 ગુણ્યા 5 કેટલા થાય, 720. તો 720 એ મારા માટે શું થશે, લસા થશે. શું થશે, લસા થશે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓનો લસા શોધી શકો છો. હવે આગળ વાત કરીએ કે ભાઈ એના સિવાય બીજી કઈ મેથડ છે કે જે મેથડ આપણે યુઝ કરી શકીએ. તો આના સિવાય એક બીજી મેથડ આવે છે તમારી અવિભાજ્ય અવયવની મેથડ. કઈ આવશે, અવિભાજ્ય
અવયવની મેથડ, અવિભાજ્ય અવયવની રીત. અવિભાજ્ય અવયવની રીતના અંદર શું કરવાનું, તો તમને કંઈક આ પ્રકારે એક્ઝામ્પલ આપેલું, 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત. બીજાના અંદર 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 9 ઘાત ગુણ્યા 5 ની 8 ઘાત. ત્રીજા એક્ઝામ્પલના અંદર 3 ની 7 ઘાત 5 ની 2 ઘાત 7 ની 3 ઘાત. તો જ્યારે પણ તમને આ રીતે સંખ્યા આપેલી અને એના અંદર તમને લસા શોધવાનું કીધું હોય ત્યારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આપેલી જેટલી પણ સંખ્યાઓ છે, આપેલી બધી જ સંખ્યાઓમાંથી બધા જ અવિભાજ્ય અવયવ લખવા અને તેની મોટામાં મોટી ઘાત લખવા. શું કહેવા માંગે છે? હવે તમને જેટલી પણ સંખ્યાઓ આપેલી એના અંદર ટોટલ મળીને જેટલા પણ અવિભાજ્ય અવયવ આપેલા છે એ અવિભાજ્ય અવયવને લખવાના અને એની કઈ ઘાત લખવાની? મોટામાં મોટી ઘાત લખવાની. તો હવે તમે મને કહો કે બધી સંખ્યાઓમાંથી કયા અવિભાજ્ય અવયવ તમને દેખાય? તો ભાઈ જો એક તો તમને 2 દેખાય, એક બીજું શું દેખાય? 3 દેખાય, એક બીજું તમને શું દેખાય? 5 દેખાય અને એક બીજું તમને શું દેખાય? 7. તો ભાઈ ત્રણેય સંખ્યાઓના અંદર જે પણ સામાન્ય અવયવ હતા અવિભાજ્ય અવયવ એ આપણે લખી દીધા. હવે એની સૌથી મોટામાં મોટી ઘાત લખવી, તો 2 ની સૌથી મોટી ઘાત કેટલી? તો અહીંયા 2 ની 3 ઘાત અને અહીંયા 2 ની 4 ઘાત. તો સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? 4. તો 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની ઘાતની વાત કરીએ તો 3 ની 5 ઘાત, 3 ની 9 ઘાત ને 3 ની 7 ઘાત. તો મોટી ઘાત કઈ છે? 3 ની 9 ઘાત ગુણ્યા 5 ની વાત કરીએ 5 ની 7 ઘાત અને 5 ની 8 ઘાત. તો મોટી ઘાત કઈ થઈ? 5 ની 8 ઘાત. અને 7 ની વાત કરીએ તો 7 ની સૌથી મોટી ઘાત કઈ છે? 3 ઘાત. તો આ તમારું શું થઈ ગયું? લસા થઈ ગયું. આ તમારા માટે શું કહેવાશે? લસા કહેવાશે. તો જ્યારે પણ તમને આ રીતે અવિભાજ્ય અવયવ આપ્યા હોય અને એનો લસા શોધવાનું કીધું હોય ત્યારે બધી જ સંખ્યાઓના બધા જ અવિભાજ્ય અવયવ લખવાના અને એની મોટામાં મોટી ઘાત લખવાની. વસ્તુ ધ્યાન રાખજો, બધા જ અવિભાજ્ય અવયવ લખવાના અને મોટામાં મોટી ઘાત લખવાની. આ બંને વસ્તુ પર ફોકસ કરજો, બરાબર? હવે આગળ વાત કરીએ કે ભાઈ લસા કઈ રીતે શોધાય એ આપણે શીખી લીધું. એના થોડા એક્ઝામ્પલ પણ આપણે ગણી લીધા. એના સિવાય એના અંદર એક બીજી વસ્તુ શીખવાની, 2 ટોપિક છે કે જે તમારે લખવા જેવા. સૌથી પહેલા તો કે ભાઈ કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓ હોય, કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા તેના ગુણાકાર જેટલો થશે. કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓ, એક ઉદાહરણ લઈએ, ધારો કે 4 અને 5. તો 4 અને 5 માંથી શું કોમન નીકળવાનું? કઈ કોમન નહીં નીકળવાનું? સાઈડમાં કરીએ તો ભાઈ 4 અને 5. તો 4 અને 5 માંથી કઈ કોમન નીકળવાનું નહીં. અહીંયા પહેલા 2 નીકાળશો, અહીંયા 2 વધશે, 5 વધશે, પાછા 2 નીકાળશો, 1 વધશે, 5 વધશે, પછી 5 નીકાળશો એટલે અહીંયા 1 1 થઈ જશે. હવે ગુણાકાર કરો, 5 દુ 10 અને 10 દુ 20. તો એ તમે ડાયરેક્ટ પણ કરી શકતા હતા, 4 અને 5 નો ગુણાકાર. એનો મતલબ એવો કે જો તમને કોઈ 2 ક્રમિક સંખ્યાઓ આપી છે તો એ 2 ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા શું થશે? બંનેના ગુણાકાર જેટલો થશે. તો 4 અને 5 નો લસા 4 ગુણ્યા 5 અને 4 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 20. કોઈ બીજી સંખ્યા લઈ લઈએ, 7 અને 8. તો 7 અને 8 કેવી છે તમારી? ક્રમિક સંખ્યાઓ. ક્રમિક સંખ્યાઓનો લસા શું થાય? એ બંનેના ગુણાકાર. તો 7 8 કેટલા થાય? 56. કોઈ બીજું ઉદાહરણ લઈએ, 12 અને 13. તો 12 અને 13 નો મારે શું શોધવો હોય? લસા શોધવો હોય. તો લસા શોધવો હોય તો લસા કઈ રીતે શોધાય? કે ભાઈ બંને ક્રમિક સંખ્યાઓ, એનો મતલબ કે બંનેનો શું કરવો પડે? ગુણાકાર. તો 12 ગુણ્યા 13 કરો અને 12 ગુણ્યા 13 કરશો એટલે જવાબ કેટલો આવશે? 156. તો કોઈ પણ 2 ક્રમિક સંખ્યાઓ આપી હોય એ 2 ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા શું થશે? સંખ્યાના ગુણાકાર જેટલો થશે. બીજું સેન્ટેન્સ, કોઈ પણ અવિભાજ્ય નહીં, 2 અથવા
2 કરતા વધારે અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા તેના ગુણાકાર જેટલો થશે. કે 2 અથવા 2 કરતાં વધારે અવિભાજ્ય સંખ્યાઓ હોય તો એનો લસા હંમેશા શું થશે? એમના ગુણાકાર જેટલો થશે. તો એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે 3 અને 5 એ તમારી કેવી છે? બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો બંને અવિભાજ્ય સંખ્યા છે, એનો મતલબ કે બંનેમાંથી કોઈ સામાન્ય અવયવ નીકળશે નહીં. કોઈ સામાન્ય અવયવ ના નીકળતો તમારે ડાયરેક્ટ એનો શું કરવો પડે? ગુણાકાર. તો 3 અને 5 નો લસા કેટલો થશે? 15. બંનેનો ગુણાકાર કેટલો થાય? 3 પંચા 15. તો એનો લસા કેટલો થશે? 15 થશે. કોઈ બીજી લઈએ. 7 અને 11 બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા શું થાય? એમનો ગુણાકાર. તો 11 ગુણ્યા 7 કેટલા થશે? 77. 2, 3 અને 7. તો 3 એ 3 કેવી છે તમારી? અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ હોય તો ત્રણેયનો શું કરો? ગુણાકાર કરું તો મને શું મળે? લસા મળે. તો ત્રણેયનો ગુણાકાર કરો. 3 દુ 6 અને 6 સિત્તા 42. તો લસા કેટલો આવશે? 42 આવશે. તો બીજી સંખ્યાઓ લઈએ. 3, 5 અને 11. તો 3, 5 અને 11 ત્રણે 3 કેવી છે તમારી? અવિભાજ્ય સંખ્યાઓ. તો જો મારે એમનો લસા શોધવો હશે તો મારે શું કરવું પડશે? ગુણાકાર કરવો પડશે. તો 11 ગુણ્યા 5 કેટલા થાય? 11 પંચા 55 ને 55 ગુણ્યા 3 કેટલા થશે? 165. તો આનો લસા કેટલો થશે? 165 થશે. તો આ રીતે તમને અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય અથવા તો ક્રમિક સંખ્યાઓ આપી હોય એનો તમે શું શોધી શકો? લસા શોધી શકો. તો આ આપણે વાત કરી લસાની. હવે નેક્સ્ટ વાત કરશું આપણે ગુસાની, કે ભાઈ ગુસા કોને કહેવાય, કઈ રીતે શોધી શકાય. તો ગુસાની વાત કરીએ તો તમને બધાને ખબર કે ભાઈ ગુસા એનો ફૂલ ફોર્મ શું થાય છે? ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. શું થાય છે? ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે વાત કરીએ તો બે સંખ્યાઓ લઈએ. 6 ના અવયવ, 8 ના અવયવ. તો 6 ના અવયવની વાત કરીએ તો 6 ના અવયવ કયા કયા થશે? તો 6 ના અવયવ થશે ભાઈ 1, 2, 3 અને 6. 8 ની વાત કરીએ તો 8 ના અવયવ કયા થશે? 1, 2, 4 અને 8. તો હવે અહીંયા તમે જુઓ કે ભાઈ 6 અને 8 ના મેં અવયવ લખી દીધા. હવે એના અંદર મારે શું જોવું? 6 અને 8 ના સામાન્ય અવયવ. શું જોવે છે મારે? સામાન્ય અવયવ. તો 6 અને 8 માં સામાન્ય અવયવ કયા દેખાય? તો ફક્ત તમને એક જ અવયવ દેખાય. કયો અવયવ છે? 2. તો 2 તમારું શું કહેવાશે? સામાન્ય અવયવ કહેવાશે. અને એના અંદર તમારે કેવો જોવે? ગુરુત્તમ. પણ અહીંયા તો તમારો એક જ અવયવ છે, એ તમારો સૌથી મોટામાં મોટો થશે. તો 2 એ તમારા માટે શું થશે? ગુસા થશે. કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે 15 ના અવયવ અને 25 ના અવયવ. તો 15 ના અવયવ કયા થશે? 1, 3, 5 અને 15. 25 ના અવયવ કયા થશે? 1, 5 અને 25. આ બંનેના સામાન્ય અવયવ કયા દેખાય તમને? તો સામાન્ય અવયવ તમને કયા દેખાય છે? તો સામાન્ય અવયવના અંદર ફક્ત તમને એક જ અવયવ દેખાય. કયો અવયવ? 5. તે 5 એ તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. બરાબર. તો અહીંયા તમને ભલે સામાન્ય અવયવ 5, 6 મળતા હોય, પણ આપણે એના અંદરથી કયો અવયવ લેવાનો? જે સૌથી મોટામાં મોટો હોય એ અવયવ આપણે લેવાનો થશે. તો આ આપણે વાત કરી ગુસાની, કે જે આપણે પ્રોપર ગુસા કઈ રીતે મળે છે એની આપણે વાત કરી લીધી. પણ આપણે નાનપણથી કઈ મેથડ શીખતા આવ્યા? તો ભાઈ નાનપણથી આપણે ભાગાકારની મેથડ શીખતા આવ્યા છીએ. કઈ મેથડ? ભાગાકારની. તો હવે ભાગાકારની મેથડથી આપણે ટ્રાય કરીએ કે ભાગાકારની મેથડથી કઈ રીતે આપણે લસા શોધી શકીએ છીએ. તો એના માટે પણ એ જ મેથડ આવશે. કઈ મેથડ? ભાગાકારની રીત. ભાગાકારની રીતની વાત કરીએ તો ભાઈ આપણી જોડે ઉદાહરણ લઈએ. 15, 30 અને 40. 15, 30 અને 40. ધ્યાન રાખવાનું કે આ જગ્યાએ 15 એ તમારા 30 નો અવયવ છે, તો એ સમજીને તમારે અહીંયા કેન્સલ કરવાનું નહીં. એ વસ્તુ ફક્ત આપણે શેના અંદર કરીશું? લસાના અંદર કરીશું. ગુસાના અંદર એવી કોઈ જ વસ્તુ આપણે કરીશું નહીં. તો 15, 30 અને 40 ખાના બનાવો.
અને ખાના બનાવીને અંદર લખી દો. સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ તમને કયો દેખાય? કે ભાઈ 5 દેખાય. તો 5 બહાર નીકળે તો અંદર વધે શું? 3 પંચા 15, 10 તરી 30 અને 8 પંચા 6 પંચા 30 અને 8 પંચા 40. હવે 3, 6 અને 8, આ 3, 6 અને 8 આ ત્રણેય સંખ્યાઓમાંથી હવે કોઈ જ સામાન્ય અવયવ બહાર નીકળતો નથી. તો જ્યારે તમને આપેલી સંખ્યામાંથી કોઈ પણ સામાન્ય અવયવ બહાર ના નીકળે, દરેક સંખ્યામાંથી કોઈ પણ સામાન્ય અવયવ બહાર ના નીકળે, ત્યારે ડાબી બાજુ તમને જે સંખ્યા મળી છે એ સંખ્યા તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો અહીંયા તમને ડાબી બાજુ કઈ સંખ્યા મળી છે? 5. તો 5 એ તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. 12, 24 અને 30. તો 12, 24 અને 30 ની વાત કરીએ. ખાના દોરી દો. 12, 24 અને 30. કોમન અવયવ શું દેખાય તમને? સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ તમને કયો દેખાય? 6. તો 6 બહાર નીકળે તો અહીંયા શું વધે? 6 દુ 12, 6 ચોક 24 અને 6 પંચા 30. હવે 2, 4 અને 5 આ ત્રણેયમાંથી હવે કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો જ્યારે તમારી કોઈ સંખ્યા કોમન ના નીકળતી હોય ત્યારે તમને ડાબી બાજુ જે સંખ્યા મળે તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો આ સંખ્યાનો ગુસા મને કેટલો મળશે? 6 મળશે. તો આ રીતે ભાગાકારની મેથડથી તમે શું કરી શકો? કોઈ પણ સંખ્યાનો ગુસા શોધી શકો. હવે આના અંદર એક બીજી મેથડની વાત કરીએ, અને એ મેથડ કઈ છે તમારી? જેમ આપણે લસાના અંદર અવિભાજ્ય અવયવની મેથડ જોઈ હતી એ જ રીતે ગુસાના અંદર પણ શું આવે છે? અવિભાજ્ય અવયવની રીત. અવિભાજ્ય અવયવની રીતની વાત કરીએ તો આના અંદર એક એક્ઝામ્પલથી જોઈએ કે ભાઈ કઈ રીતે આપણે ગુસા શોધી શકીએ છીએ. 3 ની 4 ઘાત, 5 ની 8 ઘાત, 7 ની 9 ઘાત, 2 ની 4 ઘાત, 3 ની 2 ઘાત, 5 ની 5 ઘાત, 2 ની 8 ઘાત, 3 ની 7 ઘાત, 5 ની 9 ઘાત. તો હવે અહીંયા જુઓ તમને 3 રકમો આપી. તો હવે જ્યારે પણ તમને આ રીતે રકમ આપી હોય અને તમને ગુસા શોધવાનું કીધું હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું કે આપેલી બધી જ સંખ્યાઓમાંથી સામાન્ય અવિભાજ્ય અવયવ લખવા અને તેની નાનામાં નાની ઘાત લખવા. તો અહીંયા જુઓ તમને શું કીધું કે સૌથી પહેલા તો તમારે સંખ્યાઓમાંથી જે સામાન્ય અવિભાજ્ય અવયવ, કયા સામાન્ય અવિભાજ્ય અવયવ હોય એ લખવાના અને એની કેવી ઘાત લખવાની? નાનામાં નાની ઘાત લખવાની. તો જુઓ 3 સંખ્યાઓ તમને આપેલી, 3 સંખ્યાઓની વાત કરીએ તો પહેલાના અંદર 3, બીજી સંખ્યાના અંદર 3 અને ત્રીજી સંખ્યાના અંદર 3. તો 3 સંખ્યાના અંદર તમને 3 દેખાય એનો મતલબ કે તમારા શું આવશે? 3 આવશે. એના પછી 5 ની વાત કરીએ તો 5 અહીંયા છે, 5 અહીંયા છે અને 5 અહીંયા છે. 3 સંખ્યાઓમાં 5 છે એનો મતલબ કે 5 પણ આવશે. 7 ની વાત કરીએ તો 7 તમારી પહેલી સંખ્યામાં છે પણ બીજી અને ત્રીજી સંખ્યામાં નથી એટલે એ આવશે નહીં. 2 ની વાત કરીએ તો 2 તમારી પહેલી અને બીજી સંખ્યાના અંદર છે, બીજી અને ત્રીજી સંખ્યાના અંદર છે પણ પહેલી સંખ્યાના અંદર તમારા 2 નથી એટલે તમારા 2 પણ આવશે નહીં. તો તમારા ગુસાના અંદર કઈ કઈ સંખ્યા આવશે? એક તમારા 3 આવશે અને બીજું તમારું શું આવશે? 5 આવશે. હવે મારે શું જોવે છે? એ આપેલી સંખ્યાઓ જે અવિભાજ્ય અવયવ મળ્યા છે એની મારે કેવી ઘાત લખવાની છે? નાનામાં નાની ઘાત લખવાની છે. તો 3 ની નાનામાં નાની ઘાત કઈ? તો અહીંયા 3 ની 4 ઘાત, અહીંયા 3 ની 2 ઘાત ને અહીંયા 3 ની 7 ઘાત. તો એમાંથી નાનું કોણ? 2 ઘાત. એનો મતલબ કે અહીંયા શું આવશે? 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની વાત કરીએ તો 5 ની 8 ઘાત, 5 ની 5 ઘાત અને 5 ની 9 ઘાત. તો નાનામાં નાની ઘાત કઈ થઈ? 5. એનો મતલબ કે 5 ની કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. તો આ તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. શું કહેવાશે? ગુસા કહેવાશે. તો આ રીતે અવિભાજ્ય અવયવની મદદથી આપણે શું શોધી શકીએ? ગુસા શોધી શકીએ. બરાબર. તો આ રીતે જે આપણે વાત કરી લસા અને ગુસા, કે ભાઈ લસા કઈ રીતે શોધી શકાય અને ગુસા કઈ રીતે શોધી શકાય.
જેમ આપણે લસાના અંદર વાત કરી હતી કે ભાઈ આપણા જોડે બે સેન્ટેન્સ એવા કે જે તમારા અલગ તરી આવે, તો એ સેન્ટેન્સની પણ વાત કરી લઈએ. સેન્ટેન્સ કયા કયા છે? તો એના અંદર પહેલું સેન્ટેન્સ એવું હોય કે કોઈ પણ ક્રમિક સંખ્યાઓનો ગુસા હંમેશા એક જ થાય. તમને ભાઈ ક્રમિક સંખ્યાઓ આપી હોય તો એ ક્રમિક સંખ્યાઓનો ગુસા હંમેશા તમારો શું થશે? એક થશે. વાત કરીએ 5 અને 6. તો 5 અને 6 માંથી શું કોમન નીકળે? કઈ કોમન નહીં નીકળતો. તો 5 અને 6 માંથી કઈ કોમન નીકળતું નહીં, તો તમારો ગુસા હંમેશા શું આવશે? એક આવશે. 7, 8 અને 9. તો 7, 8 અને 9 માંથી શું કોમન નીકળે? કઈ કોમન નીકળે? નથી નીકળતું. એનો મતલબ કે આનો ગુસા મને કેટલો મળશે? 1 મળશે. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. 12, 13 અને 14. તો 12, 13 અને 14 માંથી કોઈ બીજો અવયવ કોમન નીકળતો નથી, તો આનો ગુસા પણ કેવો થશે? 1 થશે. એનો મતલબ કે કોઈ પણ ક્રમિક સંખ્યાઓ આપી હશે તો એ ક્રમિક સંખ્યાઓનો ગુસા હંમેશા શું થશે? 1 થશે. એના સિવાય વાત કરીએ, કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 થશે. તમને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો થશે? 1 થશે. 3 અને 5 ની વાત કરીએ તો 3 અને 5 માંથી કોમન શું નીકળશે? કઈ નહીં. તો તમારો જવાબ શું આવશે? 1. 8 ક્યાં? 7, 11 અને 13. 3 એ 3 તમારી કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો આનો ગુસા કેટલો થશે? 1 થશે. કોઈ બીજું એક્ઝામ્પલ લઈએ. 13, 17 અને 19. 3 એ 3 તમારી કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેવો થાય? 1 થશે. એનો મતલબ કે જો તમને કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપી હશે તો એ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા તમારો શું થશે? 1 થશે. તો અહીંયા પણ તમારે બે સેન્ટેન્સ યાદ રાખવાના કે ભાઈ કોઈ પણ ક્રમિક સંખ્યા આપી હોય તો એ ક્રમિક સંખ્યાઓનો ગુસા શું થશે? 1 થશે. અને કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય તો એ અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા પણ કેટલો થશે? 1 થશે. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યાઓના ગુસા શોધી શકીએ. ગુસાના 1-2 એક્ઝામ્પલ ગણીએ એટલે આપણને થોડો વધારે આઈડિયા આવે કે કઈ રીતે આપણે ગુસાના એક્ઝામ્પલ ગણી શકીએ. બરાબર. પહેલા નંબરનું એક્ઝામ્પલ 12, 15, 27. 12, 15 અને 27. તો કોના દોરો? 12, 15 અને 27. સૌથી પહેલા શું કોમન દેખાય? 3 કોમન દેખાય. તો 3 બહાર કાઢો તો 3. તો અહીંયા શું વધશે? 4. અહીંયા વધશે 5 અને અહીંયા વધશે 9. 4, 5 અને 9 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. એનો મતલબ કે ડાબી બાજુ મને જે સંખ્યા મળી એ મારા માટે શું કહેવાય? ગુસા કહેવાય. તો આ સંખ્યાનો ગુસા કેટલો થશે? 3 થશે. તો બીજું એક્ઝામ્પલ લઈએ. 25, 45, 50, 75. 25, 45, 50 અને 75. કોના દોરો? 25, 45, 50 અને 75. બધામાંથી શું કોમન નીકળે? તમને બધાને ખબર બધામાંથી 5 કોમન નીકળે. તો 5 બહાર નીકળો તો અહીંયા વધે શું? 5, 9, 10 અને 15. 5, 9, 10 અને 15 એમાંથી બીજી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. એનો મતલબ કે આ 5 રહ્યો એ તમારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓના ગુસા શોધી શકો. ભાગાકારની રીતથી ભાવે એ ભાગાકારની રીતથી આપણે શું કરશું? કોઈ પણ સંખ્યાઓના ગુસા શોધીશું. હવે આપણે આગળ વાત કરીએ કે આ તો આપણે વાત કરી કે જે આપણા જોડે પૂર્ણાંક સંખ્યાઓ હોય એ પૂર્ણાંક સંખ્યાઓના લસા અને ગુસા કઈ રીતે શોધી શકાય. પણ આપણી જોડે અપૂર્ણાંક સંખ્યાઓ આવી શકે. અપૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો એવી સંખ્યાઓ કે જેને આપણે a ભાગ્યા b ના સ્વરૂપના અંદર લખી શકીએ, મતલબ કે અંશ ભાગ્યા છેદના સ્વરૂપના અંદર લખી શકીએ. એ સંખ્યાઓને આપણે શું કહીશું? અપૂર્ણાંક સંખ્યા કહીશું. તો અપૂર્ણાંક સંખ્યાઓના પણ શું શોધી શકાય? લસા ગુસા શોધી શકાય. તો હવે આપણે એ જોઈશું કે અપૂર્ણાંક સંખ્યાઓના લસા અને ગુસા. તો અપૂર્ણાંક સંખ્યાઓના જો તમારે લસા અને ગુસા શોધવા હોય તો એના માટે તમારે બે સૂત્રો યાદ રાખવાના થશે. એક સૂત્ર હશે તમારું લસાનું અને એક બીજું સૂત્ર હશે તમારું ગુસાનું. તો લસાનું સૂત્ર શું થશે?
તો લસાનું સૂત્ર થશે અંશનો લસા ભાગ્યા છેદનો ગુસા. આ તમારું થશે લસાનું સૂત્ર. હવે ગુસાની વાત કરીએ તો ગુસાનું સૂત્ર શું થશે? અંશનો ગુસા ભાગ્યા છેદનો લસા. જો સૂત્ર યાદ રાખવું તો આ રીતે તમે રાખી શકો કે ભાઈ અહીંયા મારે શું શોધવાનું? ગુસા. તો ઉપર શું આવશે? ગુસા. અહીંયા મારે શું શોધવાનું? લસા. તો ઉપર શું આવશે? લસા. હવે તમને બધાને ખ્યાલ છે કે અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંકના અંદર ઉપર શું આવે? અંશ, અને નીચે શું આવે? છેદ. તો બંને જગ્યાએ ઉપર શું છે? અંશ છે, અને નીચે શું છે? છેદ છે. તો આ રીતે સૂત્ર તમે યાદ રાખી શકો કે ભાઈ જો મારે લસા શોધવો હોય તો ઉપર શું આવે? અંશ આવે. અને લસા શોધવાનો તો ઉપર શું આવશે? લસા. એનો મતલબ કે અંશનો લસા ભાગ્યા છેદનો ગુસા. અને જો તમારે ગુસા શોધવો તો તમે શું કરી શકો કે ભાઈ ઉપર શું આવે? અંશ આવે. અને મારે શોધવાનું શું છે? ગુસા. તો અંશનો ગુસા ભાગ્યા છેદનો લસા. આ બંને સૂત્રોનો ઉપયોગ કરી અને તમે અપૂર્ણાંકના લસા અને ગુસા શોધી શકો. એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવે. 4 ભાગ્યા 5, 5 ભાગ્યા 6, 7 ભાગ્યા 9. બરાબર. હવે આનો આપણે લસા અને ગુસા શોધવાનો. તો લસા શોધવા માટેનું સૂત્ર શું હતું? કે ભાઈ લસા શોધવા માટે અંશનો લસા, મતલબ કે અંશના અંદર જેટલી સંખ્યાઓ છે એનો મારે શું શોધવાનો? લસા. તો અંશમાં કઈ કઈ સંખ્યાઓ હોય? 4, 5 અને 7. તો એનો મારે શું શોધવાનો? લસા ભાગ્યા છેદનો ગુસા. છેદમાં કઈ કઈ સંખ્યાઓ? 5, 6 અને 9. એનો મારે શું શોધવાનો? ગુસા શોધવાનો. તો 4, 5 અને 7 એનો લસા શું થાય? તો ભાઈ 4, 5 અને 7 માંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. મતલબ કે એનો લસા શું થશે? એનો ગુણાકાર થશે. તો 7 પંચા 35 અને 35 ગુણ્યા 4 કેટલા થાય? 140. તો 140 એ મારા માટે શું થશે? લસા થશે. 5, 6 અને 9 એનો ગુસા. તો 5, 6 અને 9 માંથી કોઈ જ સામાન્ય અવયવ કોમન નીકળતો નથી. તો 5, 6 અને 9 નો ગુસા કેટલો થશે? 1 થશે. તો 140 ભાગ્યા 1 એટલે શું લખાય? 140. તો 140 એ મારા માટે શું કહેવાશે? લસા કહેવાશે. ગુસાની વાત કરીએ તો ગુસા માટેનું સૂત્ર શું હતું? તો ગુસા માટેનું સૂત્ર હતું અંશનો ગુસા ભાગ્યા છેદનો લસા. હવે અંશમાં કઈ કઈ સંખ્યાઓ હોય? 4, 5 અને 7. એનો મારે શું શોધવાનો? ગુસા ભાગ્યા 5, 6 અને 9 નો મારે શું શોધવાનો? લસા શોધવાનો. ડન? બરાબર. હવે જુઓ 4, 5 અને 7. તો 4, 5 અને 7 નો જો મારે ગુસા લેવો હોય તો મારો ગુસા શું આવે? કે ભાઈ 4, 5 અને 7 એમાંથી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. એનો મતલબ કે એનો ગુસા મારો કેટલો આવશે? 1 આવશે. અને છેદના અંદર 5, 6 અને 9 એનો લસા. તો 5, 6 અને 9 નો આપણે લસા શોધી દઈએ. બોક્સ પાડી દીધા. 5, 6 અને 9. કોમન શું નીકળે? 3. 3 કોમન નીકળે તો અહીંયા શું વધશે? 5, 2 અને 3. 5, 2 અને 3 માંથી કોઈ સંખ્યા કોમન નીકળતી નથી. તો આ બધાનો શું કરી દો? ગુણાકાર કરી દો. તો 3 પંચા 15, 15 દુ 30, 30 કરીને તો 1 ભાગ્યા 90. તો 1 ભાગ્યા 90 એ મારા માટે શું કહેવાશે? ગુસા કહેવાશે. તો અહીંયા મને લસા કેટલો મળે? 140 મળે. અને ગુસા કેટલો મળે? 1 ભાગ્યા 90 મળે. તો આ રીતે તમે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાના શું શોધી શકો? લસા અને ગુસા શોધી શકો છો. આગળ વાત કરીએ તો આ તો વાત કરીએ આપણે લસા અને ગુસાની, પણ કોની? અપૂર્ણાંક. હવે વાત કરીશું કે જો આપણને દશાંશ ચિહ્ન વાળા, કેવા? દશાંશ ચિહ્ન વાળા સંખ્યા આપી દીધી હોય તો, અથવા તો દશાંશ ચિહ્ન વાળા અપૂર્ણાંક આપી દીધા હોય તો એના આપણે લસા ગુસા કઈ રીતે શોધી શકીએ? દશાંશ ચિહ્ન વાળા અપૂર્ણાંકના લસા અને ગુસા. તો ભાઈ દશાંશ ચિહ્ન વાળા અપૂર્ણાંક આપણને આપી દીધા હોય તો એના લસા અને ગુસા કઈ રીતે આપણે શોધી શકીએ? તો દશાંશ અપૂર્ણાંકની વાત કરીએ તો એક એક્ઝામ્પલ લઈ લઈએ. 0.9, 5 અને 0.2. 0.9, 5 અને 0.2. તો હવે આપણે દશાંશ અપૂર્ણાંક લઈ લીધા.
હવે સૌથી પહેલા ધ્યાન શું રાખવાનું કે જ્યારે પણ આપણને આ રીતે દશાંશ અપૂર્ણાંક આપેલા હોય ત્યારે એને સિમ્પલી આપણે સાદા અપૂર્ણાંકના અંદર ફેરવી દેવાના. શેના અંદર ફેરવવાના? સાદા અપૂર્ણાંકના અંદર. તો 0.9 એને શું લખી શકાય? 9/10. 5 છે એમના એમ, અને 0.2 એને શું લખી શકાય? 2/10. હવે છેદના અંદર તમારે જોઈ લેવાનું કે કઈ સંખ્યાના છેદના અંદર સૌથી વધારે મીંડા છે. તો જો અહીંયા 10 છે અને અહીંયા 10 છે, તો બધી જ સંખ્યાઓના નીચે આપણે શું કરવાનું? 10 લાવવાનો પ્રયત્ન કરવાનો. તો અહીંયા ઓલરેડી તમારા 10 છે જ, એટલે કે 9/10. 5 છે એના છેદના અંદર 10 લાવવા મારે શું લખવું પડે? 50/10. એક મીંડું અહીંયા લાવું તો એક મીંડું ઉપર પણ મારે લખવું પડે. આ મારા ગણિતનો નિયમ છે. અને 2/10 એ તો તમારા એમના એમ લખાશે. તો 9/10, 50/10 અને 2/10. આટલી વસ્તુ થઈ ગઈ. હવે તમારે લસા અને ગુસાનું જે સૂત્ર હતું એ સૂત્રનો તમારે ઉપયોગ કરી લેવાનો. તો ભાઈ લસા માટેનું સૂત્ર શું? તો લસા માટેનું સૂત્ર હતું અંશનો લસા. અંશમાં શું છે? 9, 50 અને 2. એનો મારે શું શોધવાનો? લસા ભાગ્યા છેદનો ગુસા, એટલે કે 10, 10 અને 10 નો મારે શું શોધવાનો? ગુસા શોધવાનો. હવે 9, 50, 2 તો તમારા 50 નો અવયવ છે, એટલે એ તો તમારા કેન્સલ થઈ ગયા. 50 અને 9 માંથી કોમન શું નીકળે? 50 અને 9 માંથી કોમન શું નીકળે? તો ભાઈ 50 અને 9 માંથી કંઈ જ કોમન નીકળતું નથી. તો 50 ગુણ્યા 9 કેટલા થાય? 9 × 5 = 45, એટલે કે 450. તો આનો લસા કેટલો થાય? 450. અને 10, 10, 10 એનો ગુસા કેટલો થશે? 10 થશે. તો 450/10 મીંડું કેન્સલ, અને 45/1 એટલે જવાબ શું આવે? 45. એનો મતલબ કે આ દશાંશ અપૂર્ણાંકનો મારો લસા કેટલો આવશે? 45 આવશે. ગુસાની વાત કરી તો ગુસા માટે સૂત્ર શું હતું? તો ગુસા માટેનું સૂત્ર હતું અંશનો ગુસા. અંશના અંદર કઈ કઈ સંખ્યાઓ? 9, 50 અને 2. એનો મારે શું શોધવાનો હતો? ગુસા. અને છેદના અંદર 10, 10 અને 10. એનો મારે શું શોધવાનો? લસા શોધવાનો. તો 9, 50 અને 2 એનો ગુસા શું થશે? કે ભાઈ એના અંદરથી કોઈ જ સામાન્ય અવયવ નીકળતો નથી, તો એનો ગુસા મારો કેટલો થશે? 1 થશે. અને 10, 10, 10 એનો લસા કેટલો થશે? 10 થશે. તો 1/10 એ મારા માટે શું થશે? ગુસા થશે. તો આ રીતે તમે કોઈ પણ દશાંશ અપૂર્ણાંક હોય એ દશાંશ અપૂર્ણાંકના લસા અને ગુસા શોધી શકો છો. નેક્સ્ટ વાત કરીએ તો એના અંદર નેક્સ્ટ આવશે કે ભાઈ તમને જો ગુણોત્તર આપ્યો હોય, અથવા તો તમને કોઈ એક સંખ્યા આપી હોય અને લસા અને ગુસા આપ્યા હોય, તો એના પરથી તમે બીજી સંખ્યા કઈ રીતે શોધી શકો? અથવા તો ધારો કે તમને સંખ્યાઓનો ગુણોત્તર આપી દીધો અને ગુણોત્તરના આધારે તમારે શું શોધવાનું હોય? લસા અને ગુસા શોધવાના હોય. તો એના માટેના અમુક સૂત્રો લખી દઈએ. તો સૌથી પહેલા એક સૂત્ર છે તમારું કે સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર લસા ગુણ્યા ગુસા. બરાબર. આ સૂત્રનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરશું? કે ભાઈ આપણને કોઈ એક જગ્યાએ આપણને બે સંખ્યાઓ આપી દીધી અને એના જોડે જોડે એનો શું આપી દીધો? લસા આપી દીધો, અને આપણને ગુસા શોધવાનું કીધું છે. તો એ જગ્યાએ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. અથવા તો આપણને લસા અને ગુસા આપી દીધો હોય અને કોઈ એક સંખ્યા આપી દીધી હોય, તો આપણે એના આધારે શું કરી શકીએ? કોઈ બીજી સંખ્યા શોધી શકીએ. જેમ કે વાત કરીએ, એક ઉદાહરણ લઈએ કે ભાઈ આપણને એક સંખ્યા આપેલી છે 12 અને બીજી સંખ્યા આપેલી છે 36. બીજી સંખ્યા આપેલી છે 36. એનો ગુસા થાય છે 12, તો લસા શોધો. તો હવે જુઓ, સંખ્યા 1 અને સંખ્યા 2. સંખ્યા 1 તમારી 12, સંખ્યા 2 તમારી 36. તો 12 ગુણ્યા 36 બરાબર. લસા તમારે શોધવાનો, એટલે લસા તમારો એમનો ગુસા તમને કેટલો આપેલો? 12. ઓકે. બંને જગ્યાએ જુઓ તો લસા મારે શોધવાનો, તો લસા બરાબર શું લખાય? 12 ગુણ્યા 36/12. અમુક એક્સપર્ટ હશે કે જે એમ કહેતા હશે કે સાહેબ ડાયરેક્ટ 12 કેન્સલ કરી દો. ડાયરેક્ટ 12 કેન્સલ કરી દો તોય ચાલશે. પણ જો કોઈ એવા હોય કે જેમને આ રીતે ડાયરેક્ટ ખબર નહીં પડતી, તો એમને શું કરવાનું? આ રીતે સાદું રૂપના અંદર ફેરવવાના. 12 તમારા ઉપર નીચેથી શું થઈ જશે? કેન્સલ થઈ જશે, અને તમારો લસા કેટલો આવશે? 36 આવશે. બરાબર. તો આ રીતે જો તમને કોઈ બે સંખ્યાઓ આપેલી હોય અને એનો ગુસા આપેલો હોય અને તમને લસા શોધવાનું કીધું હોય, તો તમે એને આરામથી શોધી શકો.
એ જ રીતે તમારું એક બીજું સૂત્ર કે ધારો કે તમને સંખ્યાઓનો ગુણોત્તર આપી દીધો, શું આપી દીધો? ગુણોત્તર આપી દીધો, અને એના જોડે જોડે એનો ગુસા આપી દીધો, તો તમારે એના પરથી શું શોધવાનું હોય? એનો લસા શોધવાનો હોય. તો એક ઉદાહરણ લઈએ, ધારો કે કોઈ બે સંખ્યાનો ગુણોત્તર, બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે અને તેનો ગુસા 18 છે, તો લસા શોધો. તો જો એના માટેનું સૂત્ર કયું? એ સૂત્ર ધ્યાન રાખજો. એના માટેનું સૂત્ર થશે ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા. ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર લસા. ગુસા મને કેટલો આપ્યો? 18. તો ગુસાના અંદર 18 આવશે, ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર, ગુણોત્તર મને કેટલો આપ્યો? 2:3, એટલે કે 2 ગુણ્યા 3 બરાબર શું લખી શકાય? લસા લખી શકાય. હવે ગુણાકાર કરો, 18 દુ 36, 36 ગુણ્યા 3 કેટલા થાય? 36 દુ 72 ને 36 તરી 108. તો એનો મતલબ કે મારો લસા કેટલો થશે? 108 થશે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓ હોય કે જો એનો ગુણોત્તર આપી દીધો હોય તો એના આધારે તમે એનો લસા શોધી શકો. બરાબર. એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી કે જ્યારે આ સૂત્ર રહ્યું, જે તમારું ઉપરનું સૂત્ર, આ ઉપરના સૂત્રનો ઉપયોગ તમે ક્યારે કરી શકશો? જ્યારે ફક્ત તમને બે સંખ્યાઓ આપેલી હોય ત્યારે. બે સંખ્યાઓનો લસા અને ગુસા શોધવાનું કીધું હોય ત્યારે જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકશો. જ્યારે આ સૂત્રનો ઉપયોગ ભલે તમને 3 સંખ્યાઓ આપી હોય કે ભલે તમને 4 સંખ્યાઓ આપી હોય, એ દરેકના અંદર તમે આ સૂત્રનો ઉપયોગ મૂકી લસા અને ગુસા શોધી શકશો. પણ ક્યારે? જ્યારે તમને ગુણોત્તર આપ્યો હોય ત્યારે. બરાબર. તો આ હતા તમારા બીજા બે વસ્તુઓ કે ભાઈ એક સંખ્યા આપી હોય અથવા તો બે સંખ્યાઓ આપી હોય અને એના જોડે લસા આપે ગુસા કઈ રીતે શોધી શકાય. અને બીજી વસ્તુ કે કોઈ સંખ્યાઓના તમને ગુણોત્તર આપી દીધા અને એનો તમને ગુસા આપી દીધો તો તમે એનો લસા કઈ રીતે શોધી શકો. એનાથી આગળ વાત કરીએ તો ભાઈ કે કોઈ પણ સંખ્યા મને આપેલી, બરાબર, એ કોઈ પણ સંખ્યાઓનો લસા અને ગુસા કઈ રીતે હું લાવી શકું. મતલબ કે ઘણીવાર એવું થતું હોય કે ભાઈ આપણને લસા અને ગુસા ગણતા આવડતું નથી, પણ ઓપ્શનના અંદર આપણે ચૂઝ કરવું હોય કે કઈ રીતે લસા અને ગુસા બની શકે. તો અમુક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ભાઈ લસા અને ગુસાની વાત કરીએ તો જો સૌથી પહેલા લસાની વાત કરીએ તો લસા હંમેશા કો તો તમારા સંખ્યાઓ જેટલો હશે અને કો તો તમારી સંખ્યાઓ કરતાં શું હશે? મોટો હશે. લસા હંમેશા કાં તો તમારો સંખ્યાઓ જેટલો હશે અને કો તો એનાથી મોટો હશે. અમુક વખતે એવું થઈ જાય કે ભાઈ એક્ઝામના અંદર આપણને કોઈ ક્વેશ્ચન આપી દીધો, બરાબર, અને એના અંદર બીજા બધા ઓપ્શન એવા છે કે જે સંખ્યાઓ કરતાં નાના છે અને એક ઓપ્શન એવો છે જે સંખ્યાઓ કરતાં મોટો છે અને તમને લસા શોધવાનું કીધું હોય તો એ વખતે ભાઈ આપણે લસા શોધવા જવાય નહીં. આપણને ખબર છે કે લસા હંમેશા શું હોય? કો તો સંખ્યાઓ જેટલો હોય કો તો સંખ્યા કરતાં મોટો હોય. જો કોઈ એક ઓપ્શન તમને સંખ્યા કરતાં મોટો દેખાય છે તો એ ડાયરેક્ટ તમારે ટીક મારી અને આગળ વધવાનું રહેશે. અને એ જ રીતે ગુસાની વાત કરીએ તો ગુસા એ હંમેશા કાં તો તમારું સંખ્યાઓ જેટલું હશે અને કાં તો એનાથી નાનો હશે. અત્યાર સુધી આપણે જેટલા પણ લસા અને ગુસાના એક્ઝામ્પલ ગણ્યા, થોડું રિવાઇન્ડ કરીને જોશો તો તમને બધાને ખબર પડશે કે ભાઈ જે પણ સંખ્યાઓના આપણે લસા અને ગુસા શોધ્યા એના અંદર જે લસા હતો એ હંમેશા સંખ્યાઓ કરતાં મોટો હતો, કો તો સંખ્યાઓ જેટલો હતો, અને જે એનો ગુસા હતો એ હંમેશા સંખ્યાઓ કરતાં નાનો હતો, કો તો કોઈ એક સંખ્યા જેટલો હતો. બરાબર. તો આ બે વસ્તુઓ તમારે મગજના અંદર રાખવાની છે. આગળ એક બીજી વસ્તુ મારે તમને શીખવાડવાની કે ભાઈ જ્યારે પણ તમને કોઈ બે સંખ્યાઓ આપી હોય તો એના અંદર લસા અને ગુસાનો સંબંધ કઈ રીતે હોય. બરાબર. એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવશે કે લસા અને ગુસાના અંદર સંબંધ કઈ રીતે હોય છે. 36 અને 24. બરાબર. 36 ને મારે લખવું હોય તો 36 ને હું બીજી કઈ રીતે લખી શકું? ભાઈ 36 એટલે કે 12 ગુણ્યા 3. અને 24 ને લખવું હોય તો 24 ને હું કઈ રીતે લખી શકું? 12 ગુણ્યા 2. હવે તમે અહીંયા જુઓ કે 36 અને 24 એ 36 અને 24 ને 12 ગુણ્યા 3 અને 12 ગુણ્યા 2 ની રીતે લખી શકું. અને આ બંનેના અંદર મને 12 દેખાય છે. એનો મતલબ કે મારો ગુસા અહીંયા કેટલો થશે? 12 થશે. મારો ગુસા અહીંયા કેટલો થશે? 12 થશે. અને જો હું લસાની વાત કરું તો લસા આપણે કઈ રીતે શોધીએ?
કે ભાઈ મારે 24 અને 36નો લસા શોધવો હોય તો ભાઈ અંદરથી કોમન શું દેખાય 12, તો અહીંયા 2 વધે ને અહીંયા 3 વધે. 2 અને 3માંથી કોઈ સામાન્ય નીકળતું નથી તો આપણે શું કરશું? ડાયરેક્ટ ગુણાકાર. 12 ગુણ્યા 2 ગુણ્યા 3, 12 દુ 24 ને 24 તરી 72. તો આનો લસા કેટલો થશે? આનો લસા થશે 72. હવે મારે અહીંયા તમને શીખવાડવાનું છે કે 36 અને 24 જે મેં લખ્યા હે તો 36 ને 12 ગુણ્યા 3 લખી શકું, 24 ને 12 ગુણ્યા 2 લખી શકું. તો આ જે 36 લખ્યા હે એ 36 ને હું ગુસા ગુણ્યા 3 લખી શકું, બરાબર. અને જે 24 લખ્યા એને હું શું લખી શકું? ગુસા ગુણ્યા 2 લખી શકું. હવે તમને બધાને ખબર કે જે આપણને લસા 72 મળે એ 72 કઈ રીતે મળે? કે ભાઈ 72 એટલે કે 12 ગુણ્યા 3 ગુણ્યા 2. તો 12 એ તો તમારો શું છે? 12 તમારો શું છે? ગુસા. તો અહીંયા આવી રીતે લખી શકાય કે ગુસા ગુણ્યા 3 ગુણ્યા 2. હવે તમે એક વસ્તુ જુઓ કે 36 એટલે ગુસા ગુણ્યા 3, 24 એટલે ગુસા ગુણ્યા 2, બરાબર. હવે આ રીતે જોવા જઈએ અને આપણે લસાની વાત કરીએ તો લસાના અંદર આપણને શું દેખાય? ગુસા ગુણ્યા 3 ગુણ્યા 2. હવે અહીંયા તમે એક વસ્તુ વિચારો કે આ બંને સંખ્યાઓનો જો હું ગુણોત્તર લઉં અથવા તો ભાગાકાર કરું તો ગુસા ગુસા મારા શું થઈ જશે? કેન્સલ થઈ જશે અને મારી જોડે વધશે શું? 3/2. અને આ જે ભાગાકાર અથવા તો જે ગુણોત્તર મને અહીંયા દેખાય છે એ જ ગુણોત્તર મારો શેના અંદર આવે છે? આ જગ્યાએ આવે છે. તો આના આગળ જે આપણે સૂત્ર લખ્યું હતું ગુણોત્તર વાળું કે ગુસા ગુણ્યા ગુણોત્તરનો ગુણાકાર બરાબર આપણે શું લખી શકીએ? લસા લખી શકીએ. તો એ બીજું કંઈ જ નથી પણ આ જગ્યાએથી આવેલું છે કે ભાઈ અહીંયા તમારો લસા છે, અહીંયા તમારો ગુસા કેટલો દેખાય છે? 12 દેખાય છે. અને એના અંદર જો તમે આ બે સંખ્યાનો ગુણોત્તર કરો છો તો એ ગુણોત્તરનો મારે અહીંયા ડાયરેક્ટ શું કરવાનું થાય? ગુણાકાર કરું તો મને ડાયરેક્ટ શું મળે છે? લસા મળે છે. તો આ એક વસ્તુ હતી જે મારે તમને સમજાવવાની હતી, બરાબર. તો અહીંયા આપણું જે લસા અને ગુસા વાળું ચેપ્ટર છે એ અહીંયા એની જે બેઝિક સમજ હતી કે જે આપણે જાણવા જેવું હતું એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ.